નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં તારીખ 8 એપ્રિલ 2018 વિશે માહિતી મેળવીએ। 8 એપ્રિલ 2018નું કરંટ અફેર શરૂ કરીએ એ પહેલાં આપણે તેના મુદ્દાઓ વિશે ચર્ચા કરી લઈએ। જોઈએ, પ્રથમ મુદ્દો છે 18 વર્ષથી વધુ વયની અપરિણીત પુત્રી પણ પિતા પાસેથી ભરણ પોષણને પાત્ર બની શકે છે એવો ચુકાદો આપવામાં આવેલ છે। બીજા નંબર પર છે 14મીએ નરેન્દ્ર મોદીના પુસ્તક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ નહીં સંકલ્પનું વિમોચન કરવાનું છે। તો 14મી તારીખે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિના દિવસે નરેન્દ્ર મોદીના પુસ્તક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ નહીં સંકલ્પ જે પુસ્તકનું નામ છે જેનું વિમોચન કરવામાં આવશે। કોમનવેલ્થ 21 વિશે પણ ચર્ચા કરવાની છે। આપણે તાજેતરમાં જે કોમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે તેમાં ગયા અઠવાડિયામાં અને આવતીકાલે આપણે કઈ કઈ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે તેના વિશે ચર્ચા કરવાની છે। જોઈએ, પેસનો રેકોર્ડ છે તો લિએન્ડર પેસ જે ખેલાડી છે તેને રેકોર્ડ બનાવ્યો છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે। ભારત અને નેપાળ વચ્ચે 6 કરાર થયા છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે। તો જોઈએ, આપણે સૌથી પહેલાં શરૂ કરીએ। 18 વર્ષથી વધુ વયની અપરિણીત પુત્રી પણ પિતા પાસેથી ભરણ પોષણને પાત્ર બની શકે છે તેના વિશે માહિતી મેળવી। શરૂઆત કરીએ આગળ। તો એક અપરિણીત પુત્રીના માતા પિતાના છૂટાછેડા થયા હોય અથવા એકબીજાથી અલગ થયા હોય તો પણ તે 18 વર્ષની વય બાદ પણ તેના પિતા પાસેથી ભરણ પોષણ મેળવવાને પાત્ર છે તેમ બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું છે। કયા હાઈકોર્ટે? બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું છે કે 18 વર્ષની પુત્રી અપરિણીત પુત્રી માતા પિતાના છૂટાછેડા થયા હોય અથવા તો એકબીજાથી અલગ થયા હોય તો તે પણ તેના પિતા પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે। જોઈએ, જસ્ટિસ ભારતીય ડાંગરે માતા પણ તેના વયસ્ક પુત્રી વતી ભરણ પોષણ મેળવવા અરજી ફાઇલ કરી શકે છે તેમ જણાવ્યું હતું। તો જસ્ટિસ ભારતીય ડાંગર જેમણે આ ચુકાદો આપેલ છે અને તેમણે કહ્યું છે કે તેના વતી વયસ્ક પુત્રી વતી માતા પણ ભરણ પોષણ મેળવવા માટે અરજી ફાઇલ કરી શકે છે। જોઈએ, 14મીએ નરેન્દ્ર મોદીના પુસ્તક એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ નહીં સંકલ્પનું વિમોચન કરવામાં આવશે। તો આપણે તસવીરોમાં જે રહે છે જે પુસ્તકનું પૃષ્ઠ છે તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ નહીં સંકલ્પનું પુસ્તકનું વિમોચન કરવાનું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતન પ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વ્યક્તિ નહીં સંકલ્પનું વિમોચન આગામી તારીખ 14મીએ ડૉક્ટર આંબેડકર જયંતિના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવશે। કોણ કોણ હાજર છે? તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે કરાશે આ પુસ્તકનું વિમોચન। સંવેદના પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક છે તેનું સંપાદન કિશોર મકવાણાએ કર્યું છે। જે આગળ કોમનવેલ્થ 21 વિશે માહિતી મેળવવાની છે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ તેનું નામ છે સતીશ શિવાલિંગમ। તે સતીશ શિવાલિંગમે પુરુષોની 77 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ અપાવ્યું છે ભારતની। તો જોઈએ, 25 વર્ષીય ભારતીય વેઇટ લિફ્ટરે સ્નેચમાં 144 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 173 કિલો સાથે કુલ 317 કિલો વજન ઉચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। તામિલનાડુના વેલ્લોર નજીક સાથુવાચારી ગામમાં જન્મ થયો હતો। સતીશે 13 વર્ષની વયે સ્થાનિક જીમમાં વેઇટ લિફ્ટિંગની શરૂઆત કરી હતી। તો સતીશ શિવાલિંગમનો જન્મ તામિલનાડુના વેલ્લોર નજીક સાથુવાચરી ગામમાં થયો હતો અને તેમણે 13 વર્ષની વયે સ્થાનિક જીમમાં વેઇટ લિફ્ટિંગની શરૂઆત કરી હતી। સતીશ બાદ પટિયાલા ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં જોડાયો હતો। સાઉથ રેલવેમાં ક્લાર્કની નોકરી કરે છે તેઓ હાલમાં રેલવેમાં નોકરી મળતા તેણે કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો। સતીશ સ્ટેટ, નેશનલ અને એશિયન સ્તરે મેડલ જીતી ચૂક્યો છે। 2014 ગેમ્સમાં સ્નેચમાં 149 કિલો વજન ઉચકી નવો કોમનવેલ્થ રેકોર્ડ નોંધાવ્યો હતો તેમણે। રિયો ઓલિમ્પિક્સમાં સતીશ 11મા સ્થાને રહ્યો હતો। બીજા નંબર પર તો વેંકટ રાહુલે ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો। તે તસવીરમાં જોઈ રહ્યા છે તે પણ વેઇટ લિફ્ટર છે, તેમણે પણ ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો છે। તો રાહુલે 85 કિલો કેટેગરીમાં સ્નેચમાં 151 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 127 કિલો મળીને કુલ 338 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો। પેસનો નવો રેકોર્ડ છે આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં લિએન્ડર પેસને। તો 44 વર્ષના લિએન્ડર પેસે ડેવિસ કપના 118 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 43 ડબલ્સ મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। અગાઉ આ વિક્રમ ઇટાલીના નિકોલા પેટ્રાન્જેલીના નામે હતો। 44 વર્ષના લિએન્ડર પેસે ડેવિસ કપના 118 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ 43 ડબલ્સ મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। જોઈએ, ભારત અને નેપાળ વચ્ચે 6 કરાર થયેલા છે જેને આપણે તસવીરો જોઈ રહી છે। નરેન્દ્ર મોદી અને તેના વડાપ્રધાન છે નેપાળના પીએમ બન્યા બાદ કેપી શર્મા ઓલી નેપાળના વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી પહેલા પ્રવાસ પર ભારત આવ્યા છે। બંને ભારત અને નેપાળ વચ્ચે સંરક્ષણ, વેપાર, સલામતી, રેલવે કનેક્ટિવિટી વગેરે મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ભાર અપાવ્યો હતો। બંને દેશો વચ્ચે એક નવી રેલવે લાઇન
બનાવવા માટે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. દિલ્હીથી કાઠમંડુ સુધી એક નવી રેલવે લાઇન બનાવાશે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.